નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી હાઈસ્કૂલ કે જે શાંતાદેવી રોડ કિનારા એપાર્ટમેન્ટની પાછળ આવી છે ત્યાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત અને નિયામક આયુષ કચેરી ગાંધીનગર દ્વારા માર્ગદર્શિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાલિયાવાડી દ્વારા આયોજિત આયુષ મેળા અંતર્ગત આજરોજ આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 કલાકે આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરી અને આ કેમ્પનું આયોજન શરૂ કરાયું હતું। આ અંગે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જે.યુ. વસાવા ઉપસ્થિત રહ્યા હતા તો ભાજપના હોદ્દેદારો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સવારથી જ મોટી સંખ્યાની અંદર આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા મેળવવા માટે દર્દીઓની લાઈન લાગી હતી। આ પ્રસંગે આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। નમસ્કાર। ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારી આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે નિયામક શ્રી આયુષની સૂચના અન્વયે અમે આજરોજ તારીખ 24/12/2025ના રોજ અહીં આયુષ મેળાનું આયોજન શાંતાદેવી ખાતે માધ્યમિક હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યું છે, જેનો લાભ જાહેર જનતામાં ઘણી બધી જાહેર જનતાએ જેનો લાભ લીધેલો છે, આસપાસના વિસ્તારના લોકોએ। અને અત્યારે દરેક રોગની અહીંયા આયુર્વેદ સારવાર બી આપવામાં આવે છે નિદાન કરીને। જિલ્લાના તમામ આયુર્વેદ મેડિકલ ઓફિસરો, હોસ્પિટલના સ્ટાફ તરફથી બી બધી સારવાર અહીંયા ઉપલબ્ધ છે। દરેક રોગની મફત દવાઓ બી અહીંયા આપવામાં આવનાર છે। તો જાહેર જનતાને વિનંતી છે કે દરેક રોગ માટેની આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે આ મેળાનો લાભ લે। તો સાથે જ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જે.યુ. વસાવા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। આજ રોજ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવસારી નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના આયુષ વિભાગની માર્ગદર્શન હેઠળ આયુષ વિભાગ દ્વારા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ મેળાનું આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકોની અંદર ડે ટુ ડે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવામાં આવે અને ખાસ કરીને આખા આરોગ્ય મેળાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે। અને સાથે સાથે સમગ્ર જિલ્લા પંચાયતના જે આયુર્વેદિક ડૉક્ટરો છે અને ખાસ કરીને જે આયુર્વેદિક ફાર્મસી કંપનીઓ છે તેઓ પણ આજના આયુષ મેળાના કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને બધા પોતપોતાની રીતે સહયોગ આપી રહ્યા છે। અને સમગ્ર જિલ્લાના જે આયુષ ડૉક્ટરો છે તેઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારની તેમની જે એક્સપર્ટીઝ છે એ પ્રમાણે દર્દીઓની સેવા આપી રહ્યા છે। અને જે આયુષ મેળાનું જે આયોજન સરકાર દ્વારા જે કરવામાં આવેલું છે એ પરત્વે નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ સારો એનો પ્રતિભાવ મળી રહ્યો છે। थैंक यू। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। આ પ્રમાણે આજરોજ ન માત્ર નિદાન કેમ્પ, સારવાર કેમ્પ પણ ફ્રી દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં પણ આખા વર્ષ દરમિયાન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કે જે કાલિયાવાડી ખાતે આવ્યું છે ત્યાં તમે આ તમામ સેવાઓનો લાભ લઈ શકો છો અને એ પણ વિનામૂલ્યે। તો આ પ્રમાણે લોકોમાં જાગૃતતા આવે, આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનો ઉપયોગ કરતા શીખે, આપણી પ્રાકૃતિક ખેતીની અંદર તેમજ પ્રાકૃતિક પેદાશોની અંદર તેમજ આપણા જંગલની અંદર એવી ઘણી બધી જડીબુટ્ટીઓ છે કે જેનો સીધો અસર આપ પોતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગ કરી શકો છો। ત્યાં પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। આપ પ્રદર્શનની અંદર જોઈ શકો છો એ પ્રમાણે ખાવાની વાનગીઓ હોય, જળમૂળ હોય, દવાઓ હોય, જડીબુટ્ટી હોય, તમામનું ત્યાં ડિસ્પ્લે મૂકવામાં આવ્યું હતું અને આ પ્રમાણે આજરોજ નવસારી હાઈસ્કૂલ શાંતાદેવી રોડ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું।